ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો સવાર પડતાની સાથે જ હું આવી ગઈ છું અહીંયા ગાયોને જોવા માટે, કારણ કે અજય તો ઘરમાં છે જ નહીં અને મને ઘરમાં કંટાળો આવતો હતો, એટલે હું આવી ગઈ છું બહાર। મને વિચાર આવે છે કે આ બચ્ચાને રમાડું, પણ એની મમ્મી બહુ જ ખતરનાક છે અને એની નજીક પણ કોઈ જવા નથી દેતી। મને બહુ બીક લાગે છે। થોડુંક આપણે એની નજીક જઈએ ને એટલે સીધી વેંચવા માંડે છે। જો તો બચ્ચાને તો રમાડવાનું મને મળતું જ નથી, કારણ કે દરેક બચ્ચા એમની મમ્મી સાથે બાંધેલા છે। હા, પણ એટલે હવે અજય આવે ત્યાં સુધી હું રાહ જોઈશ। હજુ મેં ચા નાસ્તો કર્યો નથી, દૂધ પણ નથી પીધું। એ આવે પછી નાસ્તો કરીશું। પછી પાછું આજે જવું છે બગીચામાં, થોડું ઘણું કામ કાલનું બાકી છે એ પતાવવાનું છે। આંબા ને એવું બહુ સરસ ઉગી ગયું છે, આંબો, જાંબુડો, ચીકુડી, પછી બીજું શું છે, ખજૂરી પણ ઉગાડી છે। એ બધું હું તમને બતાવીશ આજે। આ છે પપૈયા, આ ખજૂરી છે, આ આંબા છે, બધા આંબા ઘણા બધા છે। આ બધા છે જાંબુડા, આ બધા મરચાં રોપ્યા છે, અને ચીકુડી ને એવું તો કાલ તમે બધાએ જોયું જ છે, એટલે આગળના વ્લોગમાં કંઈક આજે નવું બતાવીશું, તો એન્ડ સુધી વ્લોગ જોજો। તો ગાઈસ બહાર આંટો મારતી હતી એટલામાં તો મમ્મી કે દૂધ ફ્રીજમાં મૂક્યું છે, ફ્રીજમાં મૂકીને ગયો છે। તો મેં કીધું સારું, હું આવી ગઈ હવે દૂધ પીવા। અને અજયને મેં ફોન કરી દીધો છે કે મને ખેતરમાં લઈ જાઓ, ઘરે ગમતું નથી, એટલે એ ખેતરમાંથી આવે છે મને લેવા, ને એ લેવા આવે એ પહેલાં હું દૂધ પી લઉં અને થોડીક ફ્રેશ થઈ જાઉં। તો મેં લઈ લીધું છે ઠંડુ ઠંડુ દૂધ। મને ફ્રીજમાં મૂકેલું જ દૂધ ભાવે। તો અજય આવે ત્યાં સુધી હું થોડી ફ્રેશ થઈ જાઉં અને પછી હું જાઉં ખેતરમાં, એટલે તમને બતાવીશ અમારું ખેતર। તો અજય આવી ગયા છે મને લેવા માટે, હું જાઉં છું ખેતરમાં। બાય બાય, અમે જઈએ છીએ ખેતરમાં। અમે લોકો ખેતરમાં પહોંચી જઈએ એટલે હું તમને બતાવું અમારું ખેતર। માંડવી બહુ સરસ થઈ છે, હે ને બેટું? માંડવી મસ્ત ઊભી છે લીલીછમ, એટલે હું તમને ખેતરમાં જઈને બતાવીશ, તો તમે કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખજો। ફાઇનલી ખેતરમાં હું પહોંચી ગઈ છું, જીગોડીને બધા એ રહ્યા, અને માંડવી જુઓ તમે, સરસ થઈ ગઈ છે, નાદવાનું કામ ચાલુ છે। હાય જીગુ, જીગુ બેન તો આવી ગયા છે સવાર સવારમાં અહીંયા। આમ જોજે, ક્યારે આવી ખેતરમાં? હે, આ શું થયું? કઈડી જ્યું? જીગીને તો જીવડા કઈડી ગયા બરોબર ના। હા જો છે બધી આવી સરસ લીલી ચમ મળવી મસ્ત। જાવ ના હવે દાંતેડું વાળા પિયા ચા લેવા જતી ને, ચા લઈને આવી ગઈ। હા, હું બે કીધું અલગ અલગ બે હોય તમે ભેગી। તો ગાઈસ અમે તો ખેતરમાંથી પાછા આવી ગયા છીએ, અને સોડિયોને નેહાર જવાનું હતું, એટલા સોડિયો હવે તૈયાર થાય પછી નેહાર મૂકવા જવાનું। ખાવાનું બનાવવાનું હજુ બાકી છે ને, આ બે બેનો જો ઓહો રમવા મંડી પડી। ઢોરા પાવાના બાકી છે હજુ, તો આગળ હું તમને બ્લોગમાં બતાવીશ કે આજે પાછું જવાનું થાય છે કે નહીં થતું, જોતા રહેજો કન્ટિન્યુ। તો ગાઈસ છાશ વઘારી દીધી છે, કઢી બનાવી દીધી છે, અને એક જણ ખાવા બેઠું છે, કાળું ખાતા ખાતા ઊભો થઈ ગયો। રોટલા બનાવવાના બાકી છે પણ મને ફાવતું નથી, એટલે ઘઉંની રોટલી બનાવું કદાચ, નહીં તો પછી બાજરીના રોટલા ભાભી આવીને બનાવશે। માખો ને બાખો આવે। શું થયું? બાજરીના રોટલા નહીં આવડતું, તો આવડે ખરે પણ કોઈ લોટ બાંધી ના લે ને હરખો વ્યવસ્થિત તો જ આવડે ને, તૂટી જતા હતા એટલે હું આવી ગઈ ઘઉંના રોટલા બનાવવા। ઘઉંની રોટલી બનાવી, બાજરીના તો નહીં ભાવતા, તૂટી ગયા, 2-3 વખત ટ્રાય કરી પણ ઘઉંના બનાવીશ। બનાવો થોડે
તમે રોટલી ફેરવવા આવજો હો, ચૂલા ઉપર મને નહીં ખાવ. ખાવાનું બની ગયું છે, અમે જઈએ છીએ ખાવા, ભૂખ લાગી ગઈ છે. તમારે નથી ખાવું? તો બે ચાર ખાવા. રોટલા બનાવતો, કઢી, ભાત, રોટલા, છાશ. બસ હવે જમવા બેસી ગયા છીએ. જમીન પાછું જવું છે ખેતરમાં. તો આગળ બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખજો. ગાઈસ અમે તો જમીને આવી ગયા છીએ ખેતરમાં, અને ખેતરમાં તો આજે એટલું સરસ વાતાવરણ છે. તમે જોયું, એકદમ ઘનઘોર વાદળા છાયા છે ને આહા પવન તો એટલો સરસ આવે છે. અહીંયા જ આમ સૂઈ રહેવાનું મન થાય છે મને તો. અહીંયા જુઓ, હું ને આજે બંને આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા, અને ચારેય તરફ એટલું ઘનઘોર વાતાવરણ છાયું છે. હમણાં હવે વરસાદ આવવાની તૈયાર છે. થોડા થોડા છાંટા પડવાના તો ચાલુ બી થઈ ગયા છે. અને આજે તો ખરેખર એટલો સુહાનો મોસમ લાગે છે ખેતરમાં. અમારો આ છેકો છેક સુધી અમારું જ ખેતર છે ગાઈસ. અહીંયાથી પીણ છેલ્લા ખૂણા સુધી આ તલ વાયા છે, અને આ બાજુ એરંડા વાયા છે અમે, તમે જોઈ શકો છો. અને આજે મને બહુ જ મજા આવે છે. એકદમ ઠંડુ વાતાવરણ છે. અને અમે તો હવે વરસાદ પડશે એટલે કદાચ વરસાદમાં નહીશું પણ ખરા, કારણ કે બહુ ટાઈમ પછી વરસાદમાં નાહવા મળશે અમને. તો ગાઈસ, વરસાદની હું વાત જ કરતી હતી ને, એટલામાં તો વરસાદ ચાલુ પણ થઈ ગયો. બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે, અને છાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે. જો એવો સરસ વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર નીકળીને બતાવીશ તો મારો ફોન પલળી જશે. અને આવા વરસાદનું પાણી મળશે ને એટલે માંડવી એવી સરસ થશે ને. વરસાદનો તમને અવાજ આવશે વ્લોગમાં, જુઓ તમે. એકદમ ચાલુ જ થઈ ગયું, એકદમ વાદળા ઘનઘોર છાયા હતા એટલે વરસાદ ચાલુ થઈ ગયું છે હવે. બહુ સરસ. અને હવે અમે પણ ઘરે નહીં જઈએ, અહીંયા જ રહીશું વરસાદ બંધ થાય ત્યાં સુધી. તમને શેનું હસવું આવે વળી? ઓકે ગાઈસ, તો આગળ બતાવીશ. વરસાદ તો બહુ પડે છે અત્યારે, એટલે બહાર નીકળાય તો નહીં. બહુ વરસાદ છે એટલે અમે તો અમારા ઝૂંપડામાં બેસી ગયા છીએ, બંગલો અમારો. તો ગાઈસ, આગળ હું તમને વ્લોગમાં બતાવીશ સાંજે કેટલા વાગે ઘરે જઈ શકીએ છીએ. વરસાદ પડે એની પર આધાર છે, વરસાદ ક્યારે બંધ થાય ત્યારે અમે જઈ શકીશું હવે તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. તો ગાઈસ, અમે તો પલળતા ઘેર આવી ગયા છે, અને મને તો થઈ ગઈ છે શરદી એટલી વારમાં. જસ્ટ હજુ ચાલુ જ છે વરસાદ, તો દેખાતો નથી એટલો બધો અહીંયા ઝાડવાને લીધે, પણ ચાલુ જ છે. તો અમે તો આવી ગયા ઘરે, કારણ કે હજે કદાચ વરસાદ વધારે બી આવી શકે. અમુક વખતે એવો વરસાદ આવે છે કે બંધ જ નથી થતો, એટલે થોડા વરસાદમાં જ અમે તો ઘેર આવી ગયા. અને હવે તો વરસાદ બંધ થાય ત્યારે જ કપડાંને બધું ધોવાય. બધું જ કામ પડ્યું છે, ને પાણી હજુ આવ્યું જ નથી. પાણી આવે પછી આગળ વાત, ત્યાં સુધી થોડીક વાર સૂઈ જવું. બાય બાય. તો ગાઈસ, મસ્ત વરસાદ પડી ગયો છે, અને મને મન થઈ ગયું છે પાણીપુરી ખાવાનું. અને જીગુને પણ કાલની ઈચ્છા હતી પાણીપુરી ખાવાની, તો આજે અમે ફાઇનલી પાણીપુરી બનાવી રહ્યા છીએ. શું બનાવ્યા છે આપણે? શું બનાવીએ છીએ? પાણીપુરી. અહીં જો પાણીપુરી કે. તો બે કલેક્ટરો સ્કૂલેથી છૂટીને આવી ગયા છે, એટલે હવે અમે બધા પાણીપુરી ખાઈશું. નજયને બેસાડી દીધા છે પાણીપુરી કરવા માટે. બટાકા બફાઈ ગયા છે, ને પાણી અમે લાખણીથી તૈયાર લઈ આવ્યા હતા. તો ગાઈસ, આગળ તમને બતાવી આજે પાણીપુરી કેવી બને છે. તૈયાર થઈ ગઈ છે, અને છોકરા બધા ખાવા બેસી ગયા છે. જો મસ્ત, જે તો આખો થાળ ભરીને પકોડી બનાવી દીધી, ને છોકરા બધા. કેવી બની પાણીપુરી? જીગુ કેવી બની? મસ્ત બની. જીગુ અમારા આમ કરે છે. જીગુ કેવી બની? ફરી કરશો કેમેરા સામે જોઈને? હા, તો ખાવ. હમણાં તો મસ્ત અમારી અલગ તીખી ખાઈએ છીએ. તો આવજો ખાવા. મળીએ આગળના વ્લોગમાં. તો ગાઈસ, વાગી ગયા છે 8:15 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આજે હું જમીશ નહીં, કારણ કે પકોડી એટલી બધી ખવાઈ ગઈ છે કે મારા પેટમાં જગ્યા જ નથી. તો હવે આપણે બધાને ગુડ નાઇટ કહીને વ્લોગ એન્ડ કરીશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.